વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના 6 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન PDF અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। આપણે ચેપ્ટર નંબર 4 એમાં પહેલો દાખલો કે જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તમને સમીકરણ આપેલ છે, એના અંદર k ની કિંમત શોધવાની છે અને x અને y ની પણ કિંમત તમને આપેલી છે। તો આપણે જ્યાં x છે ત્યાં 2 મૂકીશું, જ્યાં y છે ત્યાં આપણે 1 મૂકીશું તો આપણને k ની કિંમત મળી જશે। સૌથી પહેલાં આપણે સમીકરણ છે તે લખીશું 2x + 3y બરાબર k। હવે x છે તો ત્યાં 2 મૂકવાના, y છે ત્યાં 1 મૂકીશું કેમ કે x અને y ની કિંમત રકમમાં આપણને આપેલી છે। 2 ના 2 x એટલે 2 પ્લસ 3 ના 3 y એટલે 1 બરાબર k નું k। 2 અને 2 વચ્ચે ગુણાકાર તો 2 દુ 4 થશે પ્લસ 3 ગુણ્યા 1 3 1 3 બરાબર k। 4 + 3 4 ને 3 7 તો 7 બરાબર k। આમ k ની કિંમત k બરાબર 7। બીજો દાખલો, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b + c ની કિંમત મેળવો અને આપણને એક સમીકરણ આપ્યું છે x - 5y બરાબર 10। સૌથી પહેલાં આપણે આ જે સમીકરણ આપેલ છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે। હવે પ્રમાણિત સ્વરૂપ એટલે કે સમીકરણના અંદર x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ એટલે માત્ર સંખ્યા એ ત્રણેય પદો બરાબરની આગળ એટલે કે ડાબી બાજુએ હોવા જોઈએ અને બરાબરની પાછળ શૂન્ય એટલે 0 હોવું જોઈએ, તો એને કહેવાય છે પ્રમાણિત સ્વરૂપમાં। તો અહીં તમે જોઈ શકો છો, પહેલાં આપણે લખીશું જે તમને સમીકરણ આપેલું છે x - 5y બરાબર 10। સમીકરણ આપણને આ રીતનું આપ્યું છે। હવે આને ફેરવવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં, તો લખીએ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા। પ્રમાણિત સ્વરૂપમાં બરાબરની આગળ x વાળું પદ, y વાળું પદ અને સંખ્યા એટલે અચળ પદ। તો તમે જોઈ શકો છો x વાળું પદ છે જ પહેલાંથી જ, y વાળું પદ પણ બરાબરની આગળ પહેલાંથી જ છે, સંખ્યા જે 10 છે એ બરાબરની પાછળ છે, તો આને આપણે 10 ને બરાબરની આગળ લાવવું પડશે। તો આગળના બે પદ તો જેવા છે તેવા જ લખવાનું, તો એટલે x - 5y આ તો જે છે એ જ લખ્યા। 10 ને આગળ લાવીએ, 10 અત્યારે પ્લસમાં છે, આગળ આવે એટલે -10 થઈ જાય અને બરાબરની પાછળ હવે કશું ના વધે એટલે શૂન્ય વધે, તો આને કહેવાય પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા। પછી આપણને આગળ લખ્યું છે કે a + b + c ની કિંમત પણ આપણે મેળવવાની છે। હવે સૌથી પહેલાં આજે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું તેમાંથી a, b અને c ની કિંમત આપણે શોધી લઈએ। a એટલે જે x ની આગળ જે સહગુણક હોય એને a કહેવાય, તો x ની આગળ અત્યારે આપણને એક પણ નથી સંખ્યા એટલે 1 સમજવાનું, તો 1 થઈ ગયું। b એટલે y ની આગળ જે સહગુણક હોય, જે સંખ્યા હોય એ b હોય, તો y ની આગળ છે -5 એટલે b ની કિંમત -5 અને c એટલે જે અચળ પદ હશે, સંખ્યા હશે એને c કહેવાય, તો અહીંયા સંખ્યા છે -10। તો આ રીતે a, b, c ની કિંમત આપણને મળી ગઈ। હવે આપણે a + b + c ની કિંમત મેળવવાની છે, તો આપણે મેળવીએ a + b + c। ચાલો, તો એની કિંમત છે 1, તો 1 લખીશું, પછી આ પ્લસ b એટલે -5, પછી પ્લસ c એટલે -10। સૌથી પહેલાં જે બે નિશાની છે એની આપણે એક નિશાની કરીશું, પ્લસ માઇનસ એટલે 1 ± - અને 5, પછી પ્લસ માઇનસ એટલે
માઇનસ એટલે 10. તો આ રીતનું સ્ટેપ આપણને મળશે. હવે 1માંથી 5 બાદ કરો એટલે -4 અને પાછળ -10 તો છે જ. માઇનસ માઇનસ પ્લસ થશે, 10 ને 4 14, પણ કેવા 14 -14. તો આ રીતે આપણને a + b + c ની કિંમત મળશે. દાખલો 7-3 એ સમીકરણ 2x - y = 17નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. આપણને એક સમીકરણ આપેલ છે અને x અને y ની કિંમત પણ છે. એટલે આજે આપણને કાઉન્સમાં યામ આપ્યા છે 7 અને 3. તો જે પહેલી કિંમત હોય એ x ની કિંમત ગણાય અને જે બીજી કિંમત હોય એ y ની કિંમત ગણાય. તો આપણે x અને y ની કિંમત સમીકરણમાં મૂકીને ચેક કરીશું. તો સૌથી પહેલાં આપણે x ની કિંમત લખી દઈએ. x એટલે 7 થાય અને y એટલે 3 થશે. આ જે આપણને આપ્યું છે કાઉન્સ એના ઉપરથી x ને y ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે આ જે સમીકરણ છે તે લખીશું. તો 2x - y = 17. સૌથી પહેલાં હવે જે x ને y છે એની જગ્યાએ એની કિંમતો મૂકીશું. 2 ના 2, x એટલે 7 ઓછા y એટલે 3 = 17. આ બંનેનો ગુણાકાર તો 7 દુ 14, તો 14 - 3 = 17. 14માંથી 3 બાદ કરીએ એટલે 11 વધે, 11 = 17. હવે તમે જોઈ શકો છો કે આ બાજુ જે આપણે x ને y ની કિંમત મૂકી તો ત્યાં 11 આવે છે, જ્યારે બરાબરની પાછળ 17 આવે છે અને વચ્ચે છે બરાબરની નિશાની. તો 11 અને 17 એ સરખા ન કહેવાય. જો બંને બાજુ 17 આવતા તો આપણે કહી શકતા કે ઉકેલ છે, પરંતુ અહીંયા 11 આવે છે જ્યારે અહીંયા 17 આવે છે, સરખા નથી. એટલે આપણે લખીશું કે ઉકેલ નથી. ઉકેલ નથી. ચોથો દાખલો, દ્વિચલ સુરેખ સમીકરણ 3y - x = 15 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા a, b, c ની કિંમત લખો. જેમ આપણે ઉપરનો દાખલો કર્યો, દાખલા નંબર 2 એના જેવો જ છે. આપણને સમીકરણ આપેલું છે તો એ આપણે એ લખીએ. સમીકરણ 3y - x = 15. હવે આને આપણે ફેરવવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં. તો આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે બરાબરની આગળ પહેલાં x ની કિંમત હોવી જોઈએ, એટલે x વાળું પદ, પછી y વાળું પદ અને સંખ્યા, અને બરાબરની પાછળ શૂન્ય. તો તમે અહીંયા જોઈ શકો છો બરાબરની આગળ y અને x છે, ખાલી માત્ર એને આગળ પાછળ કરવાનું છે કેમ કે આપણે પહેલાં x વાળું પદ હોવું જોઈએ. તો x જે છે એ -x એને આપણે પહેલાં લખીશું. પછી 3y જેને આપણે પ્લસમાં છે એ આપણે પછી લખીશું. અને 15 પાછળ છે બરાબરની, તો બરાબરની આગળ આવે તો નિશાની ચેન્જ થાય. અહીંયા અંદર એ નિશાની ચેન્જ ના થાય કેમ કે અને y પહેલાંથી બરાબરની આગળ જ હતા. માત્ર આપણે x ને પહેલાં લખ્યું અને y ને પછી લખ્યું એટલે એની નિશાની ચેન્જ ન થાય. પરંતુ 15 બરાબરની પાછળ છે એને આગળ આપણે લાવીશું તો 15 છે પ્લસમાં આગળ આવે એટલે માઇનસમાં બરાબર 0. તો આ આપણું આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપમાં. હવે આપણે શોધવાનું છે a, b અને c ની કિંમત. તો જેમાં આપણે ઉપર જોયું a એટલે x ની આગળ જે સહગુણક હોય એની કિંમત, y ની આગળ જે સહગુણક હોય b ની કિંમત, અને જે છેલ્લે અચળ પદ છે એ c ની કિંમત. તો અહીંયા x ની આગળ સંખ્યા નથી એટલે આપણે 1 સમજીશું. તો a ની કિંમત 1 નહીં પણ આગળ માઇનસ પણ છે એટલે -1 થશે. b ની કિંમત y ની આગળ છે 3 અને 3 છે પ્લસમાં એટલે માત્ર 3 જ, અને c ની કિંમત -15. તો આ રીતે દાખલામાં સમીકરણ 3x - 5y = 30 ના 2 ઉકેલ મેળવો. સમીકરણના 2 ઉકેલ મેળવવાના છે. હવે આનો જવાબ એ રીતે છે કે તમારો જવાબ કોઈ પણ આવી શકે કેમ કે તમે આના ઉકેલ દરેકના અલગ અલગ આવી શકે છે. તો અહીંયા આપણે ચેક કરીએ. સૌથી પહેલાં આપણે લખીએ જે આપણને સમીકરણ આપેલું છે 3x - 5y = 30. હવે આના અંદર સૌથી પહેલાં કાં તો x ની કિંમત તમારે ધારવાની કાં તો y ની કિંમત. તમે કોઈ પણ એક ચલની કિંમત ધારી શકો છો. ધારો કે હું x ની કિંમતને ધારું છું 5
તો એક્સની કિંમત લખું એક્સ બરાબર 5 મૂકતા તમે કોઈ પણ ધારી શકો છો. હવે આ જે સમીકરણ છે એ લખું છું 3x ઓછા 5y બરાબર 30. હવે આના અંદર જે એક્સની કિંમત મેં ધારી 5 એ 5 મૂકીશ તો અહીં 3 ના 3 x એટલે 5 ઓછા 5y બરાબર 30. 5 તરી 15 તો 15 ઓછા 5y બરાબર 30. હવે આપણે y શોધવાનું 15 છે પ્લસમાં આ તરફ જશે તો માઇનસમાં -5y બરાબર 30 અને આ 15 છે પ્લસમાં આ તરફ જાય તો માઇનસમાં -5y નું 5y 30માંથી 15 જાય એટલે 15. હવે y શોધવાનું છે તો y બરાબર 15 -5 છે ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં તો 5 તરી 15 તો આપણને y ની કિંમત મળશે -3. તો x ની કિંમત જ્યારે આપણે 5 મૂકી તો y ની કિંમત આપણને મળી -3. તો આ રીતે આપણને પહેલો ઉકેલ મળ્યો. હવે આપણે બીજો ઉકેલ શોધીશું જેમાં આપણે x ની કિંમત 5 આપણે મૂકી. હવે આપણે કોઈ બીજું એ ધારીએ. હવે x ની કિંમત 10 ધારીએ. x બરાબર 10 મૂકતા ફરીથી આપણે લખીએ આ જે સમીકરણ છે 3x ઓછા 5y બરાબર 30. જ્યાં તમને x દેખાય ત્યાં તમારે 10 લખવાનું છે. તો x એટલે 10 ઓછા 5y બરાબર 30. આ બંનેનો ગુણાકાર 10 તરી 30. 30 ઓછા 5y બરાબર 30. ઓછા 5y અહીંયા જ રહે, 30 પણ ત્યાં જ છે. આ 30 છે પ્લસમાં બરાબરની પાછળ જાય તો માઇનસમાં 30 થઈ જાય. તો 30માંથી 30 જશે તો 0 થઈ જશે. y બરાબર 0 -5 છે ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં તો 0 ભાગ્યા 5 કરો એટલે y ની કિંમત આપણને 0 જ મળે. y ની કિંમત 0 અને x ની કિંમત મળશે 10. તો આમ જે આપણને બે ઉકેલ કે છે બે ઉકેલ, પહેલો ઉકેલ x ની કિંમત 5 તો y ની કિંમત -3 તો એને આપણે લખવાનું એક અંશમાં 5 - 3 અને જે બીજો ઉકેલ છે x ની કિંમત 10 આપણે એ મૂકી તો y આપણને મળ્યો 0. તો આ રીતે બે ઉકેલ શોધ્યા. છઠ્ઠો દાખલો જોઈએ. સેમ છઠ્ઠો દાખલો પાંચમા દાખલા જેવો જ છે. ત્યાં પણ આપણને સમીકરણ આપેલું છે 3x + 2y + 12 બરાબર 0 ના બે ઉકેલ મેળવો. એટલે આપણે x ને y ની કિંમત ધારીશું. તો આપણે x હું ધારું છું અહીંયા 2 ધારું છું તો x બરાબર 2 મૂકતા તો આપણે 3x + 2y + 12 બરાબર 0. હવે જ્યાં x છે ત્યાં 2 મૂકી દો. 2y + 12 બરાબર 0. 3 × 2 3 દુ 6. 6 + 2y + 12 બરાબર 0. હવે 6 અને +12 6 ને 12 12 ને 6 18 એટલે 2y + 18 બરાબર 0. 18 છે પ્લસમાં બરાબરની આ તરફ જશે તો માઇનસમાં તો 2y બરાબર -18 y બરાબર -18 બે ગુણાકારમાં આ તરફ જાય તો ભાગાકારમાં તો 2 × 9 = 18 એટલે y બરાબર -9. તો આ રીતે y ની કિંમત મળી -9, x ની કિંમત મળી 2. તો આ રીતે એક ઉકેલ આપણે મેળવ્યો. હવે આપણે બીજો ઉકેલ મેળવીશું. હવે x ની કિંમત આપણે કશું બીજું મૂકીએ. x ની કિંમત ધારો કે હવે હું 4 મૂકું છું તો આપણે મૂકીએ 3x + 2y + 12 બરાબર 0. આપણને જે ઉપર આપ્યું છે સમીકરણ તે જ લખીશું. હવે જ્યાં x છે ત્યાં હવે મૂકવાનું 4 તો 4 + 2y + 12 બરાબર 0. 4 તરી 12 12 + 2y + 12 બરાબર 0. 12 ને 12 24 તો 2y + 24 બરાબર 0. 24 પ્લસમાં છે આ તરફ જશે તો માઇનસમાં 2y બરાબર -24. y આપણે શોધવાનો છે -24 બે ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં તો 12 દુ 24 થાય. y બરાબર -12. તો આ રીતે y ની કિંમત -12, x ની કિંમત 4. તો
તો આપણે જે બે ઉકેલ હતા શોધવાના, તો આપણે લખવાનું આમ બે ઉકેલ, એક ઉકેલ મળ્યો x અને -9, તો x ની કિંમત 2 અને y ની કિંમત -9, અને બીજો ઉકેલમાં x ની કિંમત 4, y ની કિંમત -12. તો આ રીતે તમે ઉકેલ શોધી શકો છો. જો તમે x ની કિંમત બીજી કોઈ કિંમત ધારો તો તમારે y ની કિંમત પણ બીજી આવી શકે છે. તો ઉકેલના જવાબ દરેક વિદ્યાર્થીના અલગ અલગ આવી શકે છે. હવે આપણે જોઈએ 7 નંબરનો દાખલો. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 4y + 12 = 0 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. તમને બે દાખલા આપ્યા છે, તો તમને એ ખબર છે કે કાઉન્સમાં જે બે સંખ્યા હોય એમાં પહેલી સંખ્યા x ની કિંમત હોય અને બીજી સંખ્યા y ની કિંમત હોય. તો આપણે જે સમીકરણ છે તે સમીકરણ આપણે મૂકીએ. સૌથી પહેલા આપણે જે છે સમીકરણ તે મૂકીશું. 3x - 4y + 12 = 0. સમીકરણના અંદર x ને y ની કિંમત આપણે મૂકીએ. x ની કિંમત આપણને જે મૂકવાની છે 0 અને y ની કિંમત મૂકવાની છે -3. તો x એટલે 3, x એટલે 0, -4, y ની કિંમત એટલે -3 + 12 = 0. 3 × 0 એટલે 0, પછી 4 × 3, 4 તરી 12, પણ કેવા 12? +12, કારણ કે માઇનસ પ્લસ થશે અને +12 તો છે જ, બરાબર 0. 12 ને 12 થાય 24, તો 24 = 0. હવે તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ 24 છે, આ બાજુ 0 છે, તો બંને સંખ્યા અલગ અલગ છે એટલે ઉકેલ નથી. સરખું આવે સંખ્યા બંને તરફ એટલે ઉકેલ છે. હવે આપણે આ દાખલામાં જોઈએ. ફરીથી જે તમને ઉપર આપ્યું છે સમીકરણ એ જ લખવાનું છે. 3x - 4y + 12 = 0. જ્યાં x છે ત્યાં 4 મૂકવાનું, y છે ત્યાં 6 મૂકીશું. 3x એટલે 4 - 4, y એટલે 6 + 12 = 0. આ બંનેનો ગુણાકાર 3 ચોક 12 ઓછા આ બંનેનો ગુણાકાર 4 છંગ 24 + 12 = 0. હવે 12 અને આ 12 પણ પ્લસમાં, આ 12 છે પ્લસમાં, તો 12 ને 12 24 થાય એટલે 24 લખીશું ને -24 તો છે જ, બરાબર 0. 24માંથી 24 જાય એટલે 0 થઈ જાય, બરાબર 0. તો તમે જોઈ શકો છો બંને તરફ સંખ્યા સરખી આવે છે એટલે ઉકેલ છે. 7 નંબરનો દાખલો. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 4y + 12 = 0 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. તમને બે દાખલા આપ્યા છે, તો તમને એ ખબર છે કે કાઉન્સમાં જે બે સંખ્યા હોય એમાં પહેલી સંખ્યા x ની કિંમત હોય અને બીજી સંખ્યા y ની કિંમત હોય. તો આપણે જે સમીકરણ છે તે સમીકરણ આપણે મૂકીએ. સૌથી પહેલા આપણે જે છે સમીકરણ તે મૂકીશું. 3x - 4y + 12 = 0. સમીકરણના અંદર x ને y ની કિંમત આપણે મૂકીએ. x ની કિંમત આપણને જે મૂકવાની છે 0 અને y ની કિંમત મૂકવાની છે -3. તો x એટલે 3, x એટલે 0, -4, y ની કિંમત એટલે -3 + 12 = 0. 3 × 0 એટલે 0, પછી 4 × 3, 4 તરી 12, પણ કેવા 12? +12, કારણ કે માઇનસ પ્લસ થશે અને +12 તો છે જ, બરાબર 0. 12 ને 12 થાય 24, તો 24 = 0. હવે તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ 24 છે, આ બાજુ 0 છે, તો બંને સંખ્યા અલગ અલગ છે એટલે ઉકેલ નથી. સરખું આવે સંખ્યા બંને તરફ એટલે ઉકેલ છે. હવે આપણે આ દાખલામાં જોઈએ. ફરીથી જે તમને ઉપર આપ્યું છે સમીકરણ એ જ લખવાનું છે. 3x - 4y + 12 = 0. જ્યાં x છે ત્યાં 4 મૂકવાનું, y છે ત્યાં 6 મૂકીશું. 3x એટલે 4 - 4, y એટલે 6 + 12 = 0. આ બંનેનો ગુણાકાર 3 ચોક 12 ઓછા આ બંનેનો ગુણાકાર 4 છંગ 24 + 12 = 0. હવે 12 અને આ 12 પણ પ્લસમાં, આ 12 છે પ્લસમાં, તો 12 ને 12 24 થાય એટલે 24 લખીશું ને -24 તો છે જ, બરાબર 0. 24માંથી 24 જાય એટલે 0 થઈ જાય, બરાબર 0.
તો તમે જોઈ શકો છો બંને તરફ સંખ્યા સરખી આવે છે એટલે ઉકેલ છે. દાખલો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a પ્લસ બી માઇનસ સી ની કિંમત મેળવો અને આપણને સમીકરણ આપેલું છે 4x પ્લસ 5y પ્લસ 2 4x બરાબર 5y પ્લસ 2. સૌથી પહેલાં આપણે જે સમીકરણ છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે આપણે જે છે સમીકરણ એ લખીશું 4x બરાબર 5y પ્લસ 2. અહીંયા આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા તો આપણે ફેરવીએ પ્રમાણિત સ્વરૂપના અંદર. તો 4x તો પહેલાંથી આગળ જ છે તો 4x નું 4x, 5y ને આગળ લાવીશું કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં x, y અને અચળ પદ આ ત્રણેય સંખ્યાઓ ત્રણેય પદ બરાબરની આગળ હોવા જોઈએ. તો x વાળું પદ તો બરાબરની આગળ છે જ, y વાળું પદ અને આ અચળ પદ સંખ્યા આ બંને પદને બરાબરની આગળ લાવીશું. તો આગળ આપણે એ લાવીએ તો નિશાની ચેન્જ થઈ જાય, પ્લસ હોતો માઇનસ, માઇનસ હોતો પ્લસ. તો 5y પ્લસમાં છે આગળ આવીશું એટલે માઇનસ 5y, 2 છે પ્લસમાં આગળ આવે તો માઇનસ 2 બરાબરની પાછળ 0 વધે. તો આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું. હવે આપણે a b c ની કિંમત આપણે મેળવીએ. a ની કિંમત એટલે x ની આગળ જે કિંમત છે એટલે 4, b ની કિંમત y ની આગળ કિંમત છે -5, c ની કિંમત -2. તો a b c ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે જે તમને આપ્યું છે ઉપર કૌંસમાં a પ્લસ b માઇનસ c ની કિંમત આપણે મેળવવાની છે. તો એ લખીએ a પ્લસ b માઇનસ c. a ની કિંમત 4 પ્લસ b ની કિંમત -5 અને માઇનસ c ની કિંમત છે -2. સૌથી પહેલાં જ્યાં બે નિશાની છે ત્યાં 1 કરીએ. પ્લસ માઇનસ માઇનસ 5 નું 5, માઇનસ માઇનસ પ્લસ 2 નું 2. હવે 4 ઓછા 5, 5માંથી 4 જાય 1 વધે પણ કેવા -1 પ્લસ 2 તો છે જ. 2 -1, 2 પ્લસમાં 1 માઇનસમાં એટલે પ્લસ માઇનસ માઇનસ, 2માંથી 1 જાય એટલે 1 વધે કેવા 1 પ્લસ 1. કેમ કે મોટી સંખ્યા 2 એની જે નિશાની પ્લસ એટલે જવાબમાં પણ પ્લસ આવે. દાખલો દ્વિચલ સુરેખ સમીકરણ 2x પ્લસ 5y બરાબર 9.35 અને 5ના ઉપર 12 છે ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને a b c ની કિંમત મેળવો. તો આપણે જોઈએ સૌથી પહેલાં જે આપણને સમીકરણ આપ્યું છે તે લખીશું 2x પ્લસ 3y બરાબર 9.35 ને 5ના ઉપર 12ની નિશાની છે. હવે આપણને ખબર છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે તો પહેલાં આપણે લખીશું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે x અને y ની કિંમત બરાબરની આગળ ને તેમજ જે અચળ પદ છે એને પણ બરાબરની આગળ હોવા જોઈએ. એટલે ત્રણ પદ બરાબરની આગળ હોવા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો જે આપણને રકમમાં સમીકરણ આપેલું છે ત્યાં x ને y ની કિંમત બરાબરની આગળ છે જ એટલે આપણે 2x પ્લસ 3y આ તો જેવા છે તેવા જ લખીશું. 9.35 છે એ બરાબરની પાછળ છે એને આપણે આગળ એ લાવીએ તો અત્યારે પ્લસમાં છે આગળ લાવીશું તો માઇનસ 9.35 ને 5ને ઉપર 12 અને બરાબરની પાછળ 0. તો આ રીતે આપણને સમીકરણ છે એ આપણે પ્રમાણિત સ્વરૂપના અંદર ફેરવ્યું. હવે આપણે શોધવાનું છે a b અને c ની કિંમત. તો આપણને ખબર છે કે a ની કિંમત x ની આગળ જે સહગુણક હોય એની કિંમત ગણાય એટલે a બરાબર 2 થાય. b ની કિંમત y ની આગળ જે સહગુણક છે એટલે 3 તો 3 લખીશું. c ની કિંમત અચળ પદ જે છે સંખ્યા છે તો -9.35 તો લખીશું -9.35 ને 5ની ઉપર 12. 10 નંબરનો દાખલો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને આપણને કૌંસમાં લખેલ છે નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. હવે આપણને ચોખ્ખું એ કહ્યું છે કૌંસમાં કે નોટબુકની કિંમતને x લેવાનું અને પેનની કિંમતને આપણે y લઈશું. તો આપણે સૌથી પહેલાં એ લખીએ નોટબુકની કિંમત
નોટબુકની કિંમત બરાબર ₹x જે આપણને ઉપર કહ્યું જ છે, અને પેનની કિંમત ₹y આ પણ આપણને ઉપર રકમમાં કહ્યું છે. તો નોટબુકની કિંમત અને પેનની કિંમતને આપણે લખ્યું. પછી આપણને એક વિધાન લખ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. તો એ લખીએ આપણે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. બમણી એટલે 2 ગણી, બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. હવે આને આપણે લખવાનું છે સમીકરણ સ્વરૂપે. તો અત્યારે હું અહીંયા x લખું, અહીંયા y લખું. x એટલે નોટબુકની કિંમત, y એટલે પેનની કિંમત. તો x y આપણને ખબર છે. હવે અહીં લખ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. બમણી એટલે 2 ગણી. નોટબુકની કિંમત એટલે x, એ પેનની કિંમત એટલે y. તો એટલે x છે એ y થી 2 ગણા છે. કેમ કે x છે નોટબુકની કિંમત, y છે પેનની કિંમત, ને નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી છે, બમણા છે. એટલે x છે એ y થી બમણા છે, y થી 2 ગણા છે. x છે એ y થી ડબલ છે. પરંતુ અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે અને સમીકરણમાં બરાબર આવે. તો જે અત્યારે જો તમે આપણે જોયું કે x મોટા છે, y થી 2 ગણા છે, પણ જ્યારે સરખામણી કરવાની હોય તો જે નાના હોય ત્યાં આપણે મૂકવાનું. તો જે 2 ગણા, 2 સાથે ગુણાકારને આપણે y આગળ મૂકીશું, કારણ કે y નાના છે. હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ. x તો પહેલાંથી છે જ આગળ, y 2y પાછળ છે, તો આગળ લાવીશું તો 2y થશે માઇનસ અને બરાબરની પાછળ 0. તો આ રીતે આપણને સમીકરણનો દાખલો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને આપણને કાઉન્સમાં લખેલ છે નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. હવે આપણને ચોખ્ખું એ કહ્યું છે કાઉન્સમાં કે નોટબુકની કિંમતને x લેવાનું અને પેનની કિંમતને આપણે y લઈશું. તો આપણે સૌથી પહેલાં એ લખીએ નોટબુકની કિંમત બરાબર ₹x જે આપણને ઉપર કહ્યું જ છે, અને પેનની કિંમત ₹y આ પણ આપણને ઉપર રકમમાં કહ્યું છે. તો નોટબુકની કિંમત અને પેનની કિંમતને આપણે લખ્યું. પછી આપણને એક વિધાન લખ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. તો એ લખીએ આપણે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. બમણી એટલે 2 ગણી, બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. હવે આને આપણે લખવાનું છે સમીકરણ સ્વરૂપે. તો અત્યારે હું અહીંયા x લખું, અહીંયા y લખું. x એટલે નોટબુકની કિંમત, y એટલે પેનની કિંમત. તો x y આપણને ખબર છે. હવે અહીં લખ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી. બમણી એટલે 2 ગણી. નોટબુકની કિંમત એટલે x, એ પેનની કિંમત એટલે y. તો એટલે x છે એ y થી 2 ગણા છે. કેમ કે x છે નોટબુકની કિંમત, y છે પેનની કિંમત, ને નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી છે, બમણા છે. એટલે x છે એ y થી બમણા છે, y થી 2 ગણા છે. x છે એ y થી ડબલ છે. પરંતુ અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે અને સમીકરણમાં બરાબર આવે. તો જે અત્યારે જો તમે આપણે જોયું કે x મોટા છે, y થી 2 ગણા છે, પણ જ્યારે સરખામણી કરવાની હોય તો જે નાના હોય ત્યાં આપણે મૂકવાનું. તો જે 2 ગણા, 2 સાથે ગુણાકારને આપણે y આગળ મૂકીશું, કારણ કે y નાના છે. હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ. x તો પહેલાંથી છે જ આગળ, y 2y પાછળ છે, તો આગળ લાવીશું તો 2y થશે માઇનસ
અને બરાબરની પાછળ 0. તો આ રીતે આપણને સમીકરણ મળે. દાખલો જોઈએ કે જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા ky બરાબર 10નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો આપણે પહેલા સમીકરણ આપેલ છે તે લખીએ. 4x ઓછા ky બરાબર 10. હવે આપણને ઉપર x અને y ની કિંમત આપી જ છે, તો જ્યાં સમીકરણમાં x ને y આવ્યું છે ત્યાં આપણે x અને y ની કિંમત લખીએ. તો 4 ના 4 x એટલે 5 ઓછા k y એટલે 4 બરાબર 10. 4 ગુણ્યા 5 4 પંચા 20 ઓછા k ગુણ્યા 4 એટલે 4k બરાબર 10. k ની કિંમત આપણે શોધવાની છે, તો 20 પ્લસમાં છે બરાબરની પાછળ જાય તો માઇનસમાં, તો અહીંયા વધશે -4k બરાબર 10 તો છે. 20 છે પ્લસમાં પાછળ જાય તો માઇનસમાં 20 ઓછા 4k તો છે જ. હવે 20માંથી 10 જાય તો 10 વધશે પણ કેવા -10, કેમ કે મોટી સંખ્યા 20 એની જે નિશાની માઇનસ એટલે જવાબમાં પણ માઇનસ. હવે k શોધવાનું છે, તો k ના k બરાબર -10 તો છે જ એની જગ્યાએ. -4 ગુણાકારમાં છે, બરાબરની આ તરફ આવે એટલે ભાગાકારમાં જાય. બંને જગ્યાએથી ઉપર નીચે માઇનસ માઇનસ કટ થાય. 2 ના ઘડિયામાં 10 પણ આવે અને 4 પણ આવે, તો 2 પંચા 10 અને 2 દુ 4 એટલે k ની કિંમત આપણને મળે 5/2. તો આ રીતે આપણે ચોથું ચેપ્ટર પૂરું થયું.